નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 6 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે ગઈકાલે જે ટોપિક શરૂ હતો એમાં આગળ વધીએ. તો ગઈકાલે આપણે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોના જે ટોપિક છે એની ચર્ચા શરૂ કરી હતી. આજે હવે એમાં આગળ છે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના વહીવટી સંબંધો જે છે એના વિશે વાત કરવાની છે. તો ચાલો ચર્ચા કરીએ. ગઈકાલે આપણે સંઘ સરકાર અને રાજ્ય સરકારની ધારાકીય સંબંધો વિશે જાણ્યું હતું. આજે હવે આપણે એના વહીવટી સંબંધો વિશે જાણીશું. એમાં પહેલો મુદ્દો છે બંધારણ મુજબની પરિસ્થિતિ. તો સામાન્ય રીતે સંઘ સરકાર અને એકમ રાજ્યોની સરકાર વચ્ચે કઈ રીતે સહકાર અને સુમેળભર્યા સંબંધો જાળવવા એ સમવાય બંધારણમાં એક મોટી સમસ્યા હોય છે. કારણ કે વહીવટમાં બંને વચ્ચે ડગલે ને પગલે સંઘર્ષના બનાવોની તક છે એ રહેલી હોય છે. તેથી ભારતના બંધારણના જે ઘડવૈયાઓ હતા એ ઘડવૈયાઓએ કલમ 262 અને 256માં સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના વહીવટી સંબંધો વિશે ખૂબ જ ઝીણવટપૂર્વકની જોગવાઈઓ છે એ આ બંને કલમોમાં આપેલી છે. તેના દ્વારા બંને વચ્ચેના વહીવટી સંઘર્ષો ટાળવાનો અને કઠિન સમસ્યાને હલ કરવાનો એક પ્રશંસનીય પ્રયત્ન છે એ કરવામાં આવ્યો છે. જો કે અહીં પણ ધારાકીય બાબતોની જેમ તથા ભારતનો ઇતિહાસ એ સંસ્કૃતિ અને વર્તમાન પરિસ્થિતિ, રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતાની જાળવણી અને સંઘ સરકારને મજબૂત બનાવવાનો સભાનપણે અને યોગ્ય રીતે પ્રયત્ન કર્યો છે. તો રાજ્યો એ પોતાની બાબતમાં સ્વતંત્ર અને સ્વાયત્ત હોવા છતાં સમગ્ર ભારતની શાંતિ, હિત અને સલામતીની જવાબદારીઓ એ સંઘ સરકારની જ છે અને તેનું વર્ચસ્વ પણ ખૂબ જ રહેલું છે. તો એ દૃષ્ટિકોણથી ભારતના બંધારણ મુજબ આ બંને વચ્ચે સંઘર્ષ ન થાય એ માટે ખૂબ જ સારી એવી જોગવાઈઓ છે એ આપણા બંધારણમાં જ આપેલી છે. બીજો ટોપિક છે રાજ્ય સરકારો પર સંઘ સરકારનો અંકુશ. તો વહીવટની બાબતમાં સંઘ સરકારનું વર્ચસ્વ છે એ જુદી જુદી બાબતમાં અને ભિન્ન એટલે કે અલગ અલગ સંજોગોમાં રાજ્ય સરકારો પર હોય છે અને સંઘ સરકાર રાજ્યોને તેની સરકારોને પોતાના અંકુશમાં રાખે છે. કારણ કે કેન્દ્ર સરકાર છે એ આખા દેશનું વહીવટ કરે છે, પરંતુ દેશની અંદર જે રાજ્યોનો વહીવટ છે એ રાજ્યની સરકારો દ્વારા થતો હોય છે. પરંતુ એ રાજ્ય સરકારો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય અને નીતિ નિયમો પ્રમાણે વહીવટ ચલાવવાનું કાર્ય છે એ કેન્દ્રની સરકાર કરતી હોય છે. એટલે કે એના ઉપર દેખરેખ રાખતી હોય. ભલે ત્યાં પછી અન્ય કોઈ પણ પક્ષની સરકાર હોય છતાં પણ ભારતના કેન્દ્ર સરકાર છે એ વહીવટમાં પણ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. એટલે રાજ્ય સરકારો ઉપર કેન્દ્રની સરકારનો અંકુશ જે છે એ સ્વાભાવિક જ છે. ત્રીજો મુદ્દો છે રાજ્યમાં સંઘ સંસદના કાયદાઓનું બરાબર પાલન કરવાની સત્તા. બંધારણની જે કલમ 256 છે એ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યોને પ્રત્યેક રાજ્યે પોતાની કારોબારી જે સત્તાઓનો ઉપયોગ એવી રીતે કરવાનો કે જેથી કરીને સંઘ સરકારના સામાન્ય કાયદાઓ અને તે રાજ્યને લાગુ પડતા સંઘ સંસદના કાયદાઓનો અમલ કરાવવામાં સંઘ સરકારને અનુકૂળતા રહે. એટલે કે રાજ્યને જે કારોબારી સત્તાઓ મળેલી છે એ સત્તાનો ઉપયોગ એને કેવી રીતે કરવાનો છે તો કે કેન્દ્રના જે કાયદાઓ છે ને એ કાયદાની અનુકૂળતા પ્રમાણે, જેથી કરીને કેન્દ્રને પણ સરળતા રહે. આ હેતુને પૂરો કરવા સંઘ સરકાર જરૂર લાગે તો રાજ્ય સરકારને આદેશો કે સૂચનાઓ પણ આપી શકે છે અને તેમાં રાજ્ય સરકારની સ્વાયત્તાને હાનિ કરતા બાબત આવે છે. પરંતુ સંજોગો અનુસાર એમ કરવાની જરૂર હતી, તેનાથી રાષ્ટ્રીય એકતાનું સંગઠન થાય. એટલે કે દરેક રાજ્યો છે એ રાજ્યો પોતપોતાની રીતે સરકાર ચલાવે છે, બરાબર. સરકાર દરેક રાજ્યોને ચલાવે છે. તો
ત્યાં પછી એવું નહીં કે એ પોતપોતાની રીતે ચલાવે છે એટલે મનગઢત નિર્ણયો કરી શકે, મનગઢત કાયદાઓ કરી શકે નહીં. કેન્દ્રના જે નિયમો હોય, કેન્દ્રના જે કાયદાઓ હોય એને આધીન રહી અને એને ત્યાં વહીવટ કરવાનો હોય છે. એટલે એના ઉપર આપણે જે કહી શકીએ કે ભાઈ રાજ્યમાં સંસદના જે કાયદા છે દેશની અંદર, એ સંસદના કાયદાઓનું બરાબર પાલન કરવાની સત્તા એ કોની પાસે? તો કે સંઘ પાસે છે. ચોથો મુદ્દો છે રાજ્ય સરકારોને આદેશ આપવાની સત્તા. તો રાજ્ય સરકારો જે પોતપોતાની રીતે વહીવટ ચલાવતી હોય, એ વહીવટની અંદર કદાચ ક્યારેક એવું લાગે તો સંઘ સરકાર છે એ રાજ્ય સરકારને આદેશ આપી શકે, હુકમ પણ કરી શકે. એના માટે આપણા બંધારણમાં જોગવાઈ છે. રાષ્ટ્રીય કે લશ્કરી મહત્વના જાહેર થયેલા સંદેશા વ્યવહારની સ્થાપના કરવા માટે, અને બીજું કે રાજ્યના પ્રદેશમાં આવેલા રેલવે માર્ગોનું રક્ષણ કરવા અંગે આ પ્રકારે આદેશો આપવાની સત્તા સાથે કોઈ પણ માર્ગ, સ્થળ માર્ગ હોય કે જળ માર્ગ હોય, લશ્કરી દ્રષ્ટિકોણથી મહત્વનું હોય તથા રાજ્યમાં લશ્કરી હેતુઓ માટે વાહન કે સંદેશા વ્યવહારની સ્થાપના કે જાળવણી કરવાની એ સંઘ સરકારની સત્તા છે. એ કેવી છે? તો કે અબાધિત રહેલી છે. અને એના માટે સંઘ એટલે કે કેન્દ્રની સરકાર દરેક રાજ્યો છે એને આદેશ કરી શકે, અને સામાન્ય કરતાં વધુ ખર્ચ થાય તો બંને ચર્ચા કરી અને સમજૂતી કરી શકે છે. અને જો તેમાં મતભેદ પડે તો સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય અને ત્યાંથી એનો ઉકેલ લાવી શકાય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે રાજ્યના અમલદારોને સંઘ સરકારના વિષયોમાં કામગીરી સોંપવાની સત્તા. એટલે કે રાજ્યના જે અધિકારીઓ છે, અમલદારો એટલે કે અધિકારીઓ, એને સંઘ સરકારના જે વિષયો એટલે કે એના જે વિભાગો હોય એમાં પણ કામગીરી સોંપવાની સત્તા છે એ રહેલી છે. કારણ કે બંધારણે એવી જોગવાઈ કરી છે કે જેમાં સંઘ સરકારની હુકુમત હોય તેવા વિષયોમાં રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ છે એ રાજ્યની સંમતિ લઈ અને રાજ્યના અમલદારોને એ વિષયના કાર્યો, વિષય એટલે કે એ વિભાગો, કોઈ પણ વિભાગના કાર્યો છે કરવાની શરતી કે બિનશરતી કાર્યવાહી સોંપી શકે છે. અને આ કામગીરી તેમણે સંઘ સરકારના પ્રતિનિધિ તરીકે બજાવવાની હોય છે અને તેનો ખર્ચ એ સંઘ સરકારને ભોગવવાનો હોય છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે અદાલતી ચુકાદાઓને માન. તો સંઘ સરકાર અને રાજ્યની સરકાર વચ્ચે બને તેટલો સુમેળ સાધવા માટે બંધારણની કલમ 261 પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં સંઘ રાજ્ય તથા બધા જ રાજ્યના સરકારી કાર્યો, દસ્તાવેજો, અદાલતી કાર્યવાહીઓ પર સંપૂર્ણ વિશ્વાસ તથા સન્માન રાખવામાં આવશે. અને તેના માટે જરૂરી નિયમો સંસદના કાયદા દ્વારા નક્કી કરશે. અને એવું પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતના કોઈ પણ પ્રદેશમાં અદાલતોએ જે આપેલા ચુકાદાઓ છે એને આખરી માનવામાં આવશે અને તેનો અમલ સમગ્ર ભારતમાં થઈ શકે. એટલે કે અદાલત જે કોઈ પણ ચુકાદો આપશે એ તમામ રાજ્યો અને આખા દેશને બંધન કરતા રહેશે. સાતમો મુદ્દો છે નદીઓના પાણી વિશેના ઝઘડાઓમાં પણ સંઘ સરકારનું જ વર્ચસ્વ. કોઈ પણ બે રાજ્યો વચ્ચે નદીઓના પાણીના વહેંચણીને લઈ અને મતભેદો હોય તો એવે સમયે પણ કોનો સત્તા હશે? તો કે કેન્દ્ર સરકારની, સંઘ સરકારની. કારણ કે નદી તો ઘણી વખત એવું બનતું હોય કે નીકળતી હોય કોઈ બીજા રાજ્યમાંથી અને ત્યાંથી થઈ અને કોઈ અન્ય રાજ્યમાં થઈ અને પછી સમુદ્રમાં મળતી હોય. તો એવે સમયે શું થાય? તો કે એના પાણીની વહેંચણી છે એ બંનેની સહમતિથી કરવામાં આવે. ત્યારે જો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો એમાં કેન્દ્રની સત્તા છે એ કાયમ માટે મહત્વની રહેશે. તેમના નિવારણ માટે બંધારણની 262ની કલમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એક કરતાં વધારે રાજ્યમાં જે નદી પસાર થતી હોય એ નદીના પાણીનો ઉપયોગ માટે, એની વહેંચણી માટે, એના અંકુશ માટે, એના ઝઘડાઓનો નિકાલ લવાદી એટલે કે વાતચીત દ્વારા સંઘ છે એ સંસદ કાયદો કરી અને ગોઠવણી કરી શકે છે. બરાબર. ત્યાર પછીનો આઠમો મુદ્દો છે કટોકટીના સમયમાં રાજ્યો પર રાષ્ટ્રપતિનું સંપૂર્ણ વર્ચસ્વ. ઘણી વખત દેશની અંદર કોઈ ગંભીર પરિસ્થિતિ હોય, યુદ્ધ જેવી સ્થિતિ હોય, ત્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવે છે. અને કટોકટી લાગે એટલે દેશની અંદર રાષ્ટ્રપતિ શાસન આવી જાય. અને દેશમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે
સંપૂર્ણ દેશની અંદર રાષ્ટ્રપતિનું વર્ચસ્વ હોય છે. એટલે કે તમામ રાજ્યોએ પણ એનું રાષ્ટ્રપતિ શાસન છે એનું પાલન છે એ કરવાનું હોય છે. ઘણી વખત યુદ્ધ હોય અથવા તો કોઈ મહામારી, દાખલા તરીકે અત્યારે કોરોનાની મહામારી થાય, રોગચાળાની મહામારી ચાલે છે, બરાબર, તો હજી તો કંઈ વાંધો નથી. જોકે સુપ્રીમ કોર્ટે તો કીધું જ છે હમણાં એક ચુકાદામાં, દિલ્હીમાં 2-3 દિવસ પહેલાં જ કીધું છે કે દેશની અંદર કટોકટી જેવું વાતાવરણ છે. કારણ કે કોરોનાના કેસ એટલા વધી રહ્યા છે, હોસ્પિટલોમાં ક્યાંય દર્દીઓને દાખલ કરવા માટેની જગ્યાઓ નથી, બેડ ફૂલ છે, હોસ્પિટલો ફૂલ છે, ઓક્સિજનની ઘટ છે, ડૉક્ટરો પૂરા નથી પડતા, નર્સિંગ સ્ટાફ પૂરો નથી પડતો, એમ્બ્યુલન્સ સેવાઓ ટાઈમે પૂરી નથી થતી. બીજા નંબરમાં મૃત્યુ એટલા બધા થાય છે કે એની સગાવાલાને સોંપણી કરવામાં વાર લાગે છે. પછી દવાખાનામાં જે મૃત્યુ પામે છે એને કોરોનાના કારણે ઘરે નથી સોંપતા, એટલે એની ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ ચાલે છે. તો આ બધી પરિસ્થિતિ છે. અને બીજી બાજુ દેશની અંદર પહેલાં કોરોના માટે ફાઇનલ જે ઇન્જેક્શન આપવામાં આવે છે, ઇન્જેક્શનનો કાળા બજાર, ઇન્જેક્શન મળતું નથી. આ બધી સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે, કોઈ એના વિરુદ્ધમાં ગયા છે, સરકારની વિરુદ્ધમાં, એટલે એણે કીધું કે દેશની અંદર કટોકટી જેવો માહોલ છે, તો સરકારે એના માટે શું પગલાં લીધા. એટલે ખરેખર હજી કટોકટી લગાવવામાં આવી નથી, પણ પરિસ્થિતિ એવી છે, કદાચ હજુ પણ પરિસ્થિતિ કરે તો દેશમાં કટોકટી દાખલ થાય. કટોકટી દાખલ થાય એટલે રાષ્ટ્રપતિના શાસન આવે, અને રાષ્ટ્રપતિ જે કંઈ નિર્ણય લે એ તમામ અધિકારીઓએ એનું પાલન કરવું પડે, તમામ રાજ્યોએ પણ એનું પાલન છે એ કરવું પડે છે. તો આવી રીતે કોઈ મહામારી હોય ત્યારે કટોકટી લાગે, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે કટોકટી લાગે, દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોય ત્યારે કટોકટી લાગે, કોઈ નાણાકીય સમસ્યા સર્જાઈ હોય ત્યારે પણ કટોકટી લાગે, અને દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કે દેશદ્રોહી પ્રવૃત્તિ થતી હોય, કાયદા પ્રમાણે શાસન ન ચાલતું હોય ત્યારે પણ કટોકટી છે એ લાગે. એ આપણે પછી ક્યારેક સમજશું. આ તો અત્યારે કટોકટીનો જે મુદ્દો આવ્યો એટલે મેં તમને સમજાવ્યું કે કેવી પરિસ્થિતિમાં કટોકટી છે એ લાગતી હોય છે. તો સમગ્ર રાષ્ટ્ર માટે કટોકટીની જાહેરાત થાય કે નાણાકીય કટોકટીની જાહેરાત થાય તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિની રાજ્યની બધી જ સત્તાઓ પોતાને હસ્તક લઈ લે છે, અને તેઓ જે દોરવણી આપે એ મુજબ રાજ્યની કારોબારીએ વર્તન કરવું પડે છે. અને વળી સામાન્ય સંજોગોમાં અમુક રાજ્ય રાષ્ટ્રપતિના આદેશોનું પાલન કરે નહીં તો તે રાજ્યમાં બંધારણની વ્યવસ્થા તૂટી પડી છે એવી જાહેરાત કરી અને રાષ્ટ્રપતિ એ રાજ્યની બધી સત્તા પોતાને હસ્તક લઈ લે છે. એટલે કટોકટીના સમયમાં રાજ્યો ઉપર રાષ્ટ્રપતિનું સંપૂર્ણ વર્ચસ્વ છે. 9મો મુદ્દો, બંને વચ્ચેના વહીવટી સંબંધોનું વિવેચન. કે ભાઈ બંને વચ્ચે જે વહીવટી સંબંધો છે એની વિવેચન એટલે ટૂંકમાં ચર્ચા. તો રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેના ધારાકીય અને વહીવટી સંબંધોની ચર્ચા ઉપરથી એવું લાગે છે કે હકીકતમાં સંઘ સરકારને ઘણી અને વર્ચસ્વવાળી સત્તાઓ આપવામાં આવી છે. એક તબક્કે તો એવું લાગે કે બધી જ વર્ચસ્વની સત્તાઓ સંઘ એટલે કે કેન્દ્ર સરકારને જ મેળવેલી છે, અને તેમાં ટીકાકારોની સમવાય તંત્રની પ્રણાલિકાઓનો ભંગ પણ થતો જણાય છે. પરંતુ સાચી રીતે જોઈએ તો રાજ્યો પોતાની બાબતમાં સંપૂર્ણપણે સ્વાયત્ત અને સ્વતંત્ર છે. કારણ કે ભલે કેન્દ્ર ઉપર છે, પણ દરેક રાજ્યની અંદર દરેક રાજ્યની સરકારો છે ને એ સ્વતંત્ર છે, એ પોતાની રીતે સ્વતંત્ર રીતે સરકાર ચલાવે છે. હા, બંધારણના નિયમ પ્રમાણે ચાલે છે, પણ સરકાર છે એ પોતાની રીતે સ્વતંત્ર ચલાવે છે. તો એ રીતે જોઈએ ને તો બંને વચ્ચેના સંબંધો છે એકબીજાને પરસ્પર સંકળાયેલા છે. રાષ્ટ્રને માટે રાજ્યની કારોબારીને અંકુશમાં રહેવું પડે તો ખાસ વાંધા જેવું લાગતું નથી. એક મત તો એવો બળવત્તર છે કે રાજ્યોના ભોગે પણ કેન્દ્રને બળવત્તર બનાવવું જોઈએ, અને રાષ્ટ્રના હિત માટે રાજ્યોની સ્વતંત્રતા પર થોડોક કાપ પણ પડે તો એ ચલાવી લેવું જોઈએ. કે ભાઈ રાષ્ટ્રને મજબૂત કરવા માટે રાજ્ય ઉપર કદાચ થોડી ઘણી અંકુશ આવે તો એ ભલે આવે, સહન કરવું જોઈએ એવું કહેવાનું થાય છે. તો આ રીતે સંઘ સરકાર અને રાજ્ય સરકારના વહીવટી સંબંધોમાં સંઘ સરકારનું વર્ચસ્વ છે. બરાબર, આજે બસ આટલું જ. હવે પછીના નવા લેક્ચરમાં આગળનો ટોપિક છે એ ચર્ચા કરીશું. જય ભારત.